કેમ છો? મજામાં? હું પોરબંદરથી છે, મિતેશ મનસુખભાઈ સિંગરખિયા પોરબંદરથી. હું સ્ટીલ ફિક્સરમાં કામ માટે આવ્યો છું, બરાબર, ઇઝરાયલ. અત્યારે હું 13 તારીખે હું 2-2:30 વાગે અહીંયા પહોંચી ગયો હતો, બરાબર. અમે દિલ્હીથી કંઈક કેટલા વાગે રાતે 2:40ની ફ્લાઇટ હતી, અને ત્યાંથી પછી હું અહીંયા ઇઝરાયલમાં 2-2:30 વાગે 13 તારીખના પહોંચી ગયો હતો, બરાબર. હું ડાયનામિક કંપની થ્રુ આવ્યો છું, બરાબર. અને મારા એજન્ટ છે આપણે દિલીપભાઈ ચાવડા, બરાબર, અને બિપિનભાઈ ચાવડા પોરબંદરથી. વન સ્ટોપ વિઝા સોલ્યુશન, બરાબર, સિદ્ધાર્થ એન્ટરપ્રાઇઝ પોરબંદર. મિત્રો, હું ખાલી 1.25 મહિનાની પ્રોસેસમાં હું અહીંયા પહોંચી ગયો છું. મેં બધા ડોક્યુમેન્ટ દિલીપભાઈને આપ્યા હતા, બરાબર. ત્યાં પછી મારું ઇન્ટરવ્યૂ 30 તારીખે 30 ડિસેમ્બર, હા, ત્યારે મારું ઇન્ટરવ્યૂ થયું હતું, બરાબર. એ કમ્પ્લીટ કરી ત્યાં દિલીપભાઈ મારી સાથે આવ્યા હતા મેડિકલમાં. તે મેડિકલ કરાવ્યું અમારું. પછી મારું 6 મહિનાની પ્રોસેસમાં હું અહીંયા ઇઝરાયલ પહોંચી ગયો છું, બરાબર. બહુ સારા છે આપણે એજન્ટ, ભરોસાપાત્ર છે, વિશ્વાસપાત્ર છે, બરાબર. એનું બહુ આમ મને એવું લાગ્યું છે કે આપણે જે વસ્તુ એની મને કીધું છે કે ત્યાં એટલી ફેસિલિટી આ બધું હશે, એના કરતાં વધારે મને ફેસિલિટી બધી મળી છે અહીંયા, બરાબર. એનું એડ્રેસ છે દિલીપભાઈનું, બરાબર, છાયા ચોકી 4 રસ્તા. એના હું નંબર તમને મેન્શન કરી દઈ, બરાબર. આપણે બાલાજી કોમ્પ્લેક્સ છે, બરાબર, બીજા માળે એની ઓફિસ છે. વન સ્ટોપ વિઝા સોલ્યુશન સિદ્ધાર્થ એન્ટરપ્રાઇઝ, બરાબર. અહીંયા ફેસિલિટીમાં એવું છે કે તમને પર્સનલ મીન્સ કે તમે 4-5 જણા વચ્ચે રૂમ આપે. અમને રૂમ આપ્યો છે, બરાબર. એક ફ્લેટ છે પહેલા માળે, ત્યાં અમારે 3 રૂમ છે એક ફ્લેટમાં. અમે અત્યારે 5 જણા છે, બરાબર. અહીંયા બધી વ્યવસ્થા છે, ફ્રીજ છે, આપણે એસી છે, ગીઝર છે, વોશિંગ મશીન છે, બધી સુવિધા છે. રાંધવાનું તમને બધું સામાન આપે છે, વાસણ ને એવું, બરાબર, ઓઢવા માટે ઢૂસો ને એવું બધું, ઓસીકું ને એવું પણ આપે છે. અને અમે એરપોર્ટે ઉતર્યા હતા ને, બરાબર, તો ત્યાં અમને એટીએમ કાર્ડ આપ્યું છે, માસ્ટર કાર્ડ બનાવીને આપ્યું છે, એકાઉન્ટ બનાવીને, બરાબર. અને પછી ત્યાંથી અમારું એકાઉન્ટ સેલેરીમાં જ જમા થાય છે, પગાર અમારો. અને એ પગાર આપણે ડાયરેક્ટ ટ્રાન્સફર આપણે મોબાઈલ દ્વારા, એમાં જે એકાઉન્ટ નંબર હોય એના દ્વારા આપણે ઘરના એકાઉન્ટ, મમ્મીનું, કોઈ પણ ઘરના વ્યક્તિનું, કે આપણે એમાં નાખી અને આપણે એમાં ઘરે પૈસા મોકલાવી શકીએ છીએ, બરાબર. પછી ત્યાંથી અમને બસનો એક કાર્ડ આપ્યું છે, એમાં 100 શેકેલ કંપની નાખે છે, બરાબર. એ 100 શેકેલ તમારે પૂરા થઈ જાય એ પછી પાછો કંપની 100 શેકેલ નાખી દે છે. તમારે એ કાર્ડમાં કંઈ પેમેન્ટ તમારે કંઈ કરવું પડે એમ નથી, તમારા પૈસા કંઈ કપાતા નથી, બરાબર. હા, અમને જે 500 શેકેલ વાપરવા આપ્યા છે ને, બરાબર, એ તમારે પગારમાંથી કપાય છે, કેમ કે એ તમારા મહિનાનો ખર્ચ માટે આપ્યા છે. અને તમારે 500 શેકેલમાં મહિનો આરામથી નીકળી જાય છે, અમને ખબર છે. એટલું કંઈ એવું નથી આમાં અઘરું, સારું છે રહેવાનું. અને હું તમને અમે છે અત્યારે પેથા ટીકવામાં છે, હું સ્ટીલ ફિક્સરમાં છે, બરાબર. અને અમારા જે સાથે આવ્યા છે ને, અમે 44 જણા આવ્યા છે, બરાબર, ટોટલ ડાયનામિક કંપની થ્રુ. અને હું આવ્યો છે દિલીપભાઈ ચાવડા તરફથી, બરાબર. અત્યારે અમે બધા જે આજુબાજુના એરિયામાં જ છે. મારા 4-5 ફ્રેન્ડ છે, એ બધા 500 મીટર 600 મીટર આઘાત છે. બધાને સારી જ સગવડ છે, અમારી જે સગવડ છે એવી જ સગવડ છે. અમને જે દિલીપભાઈએ કીધું હતું એ જ બધી સગવડ અમને આપી છે, બરાબર, એના કરતાં વધારે આપી છે. સારું છે. અને હું તમને બધું અહીંનું લોકેશન ને કઈ રીતના શું છે એ બધું આગળના નેક્સ્ટ વિડીયોમાં તમને મોકલીશ. અને અમે છે સિટીમાં છે, પેથા ટીકવામાં. અહીંયા બધી બજાર છે, શોપ છે, આ છે, અહીંયા ઇન્ડિયન શોપ છે, બરાબર, અમારી પાસે જ છે. 700 મીટર આઘી છે તાજ ઇન્ડિયન સ્ટોર, બરાબર. સારું છે એમ રહેવાનું બધું. હવે અમારે ડ્યુટી અમારે સન્ડે રવિવારથી ચાલુ થશે, બરાબર. અને અહીંના અમારા મેન છે ન્યૂ પાવર કંપનીના ડીન સર છે, બરાબર. એ પણ બહુ સારા છે, અમને સારી રીતના અહીંયા પહોંચાડ્યા એના 4 વ્હીલ ગાડીમાં, બરાબર. બહુ વ્યવસ્થિત સારા વ્યક્તિ છે બધા. અને અમને કાલે ટ્રેનિંગમાં લઈ ગયા હતા. ત્યાં અમને સેફટી કઈ રીતના રાખવાની છે, તમારે કામ ઉપર કઈ રીતના શું કરવાનું છે વ્યવસ્થિત. તમને કંઈ પ્રોબ્લેમ હોય તો તમે ડાયરેક્ટ તમે ત્યાં કંપનીના આપણા જે સર હોય, જે કંપનીના અમારા ન્યૂ પાવરના ડીન સર છે, એને વાત કરવાની. એને પર્સનલ એના નંબર આપ્યા છે. બીજા જે સેફટીના જે મેડમ હતા સાહેબને, એની અમને પર્સનલ નંબર આપે છે. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ કહે કે તમે અમને જાણ કરવાની, બરાબર. એટલે એવું કંઈ અઘરું નથી. અહીંયા સારું રહેવાનું બધું સારું છે. તમે કન્સ્ટ્રક્શનની વિઝામાં આવો, બરાબર, મસ્ત છે બધું.